મિત્રો ઉપવાસ નહીં કર્યો હોય તો પણ આ રેસીપી ખાવાની મોજ પડી જશે, કેમ કે એટલી ટેસ્ટી છે. આના આગળ આઈસ્ક્રીમ, લચ્છી બધી જ રેસીપી ફીકી પડી જશે. મારા મોઢામાં તો પાણી આવી ગયું. તમારા મોઢામાં પાણી આવ્યું કે નહીં ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો. અને હા ફ્રેન્ડ, આ જે રેસીપી છે એને ઠંડી કરીને ખાશો તો વધારે મજા પડી જશે. ચાલો જોઈ લઈએ સરસ મજાની આજની બેસ્ટ ફરાળી રેસીપી. તો આ માટે સૌથી પહેલાં અત્યારે મેં લીધા છે સાબુદાણા. તો એક નાની વાટકીનો અત્યારે મેં ઉપયોગ કર્યો છે. જે વાટકીની મદદથી તમે લો છો માપ, બસ એ જ વાટકીની મદદથી આપણે બીજી વસ્તુ આની અંદર એડ કરવાની છે. તો એક વાટકી ભરીને મેં આની અંદર સાબુદાણા લીધા છે એક બાઉલની અંદર. હવે એ જ વાટકીની અંદર આપણે પાણી એડ કરીશું. તો જેટલા સાબુદાણા લીધા હતા બસ એટલું જ અત્યારે મેં પાણી લીધું છે. જો આ માપ પરફેક્ટ રાખશો તો પહેલી જ વારમાં જે રેસીપી છે એકદમ પરફેક્ટ જ તૈયાર થશે. હવે આપણે આને ગરમ કરી લઈશું. અત્યારે મેં ઇલેક્ટ્રિક સગડી પર આને ગરમ કર્યું છે પાણીને. તમે ગેસ ઉપર પણ ગરમ કરી શકો છો. ત્યાર પછી આને સાબુદાણાને ઠંડા પાણીની અંદર આપણે વોશ કરી લઈશું. નોર્મલી જે નળનું પાણી આપણે યુઝ કરતા હોઈએ છીએ પીવા માટે, બસ એ જ પાણીની મદદથી આને વોશ કરી લેવાનું, કે જેથી જેટલી પણ ડસ્ટ હોય એ દૂર થઈ જાય. જે પાણી હતું એને મેં દૂર કરી દીધું છે. અને જે આપણે પાણીને ગરમ કરવા મૂક્યું હતું સાઈડમાં, એ પણ ગરમ થઈ ગયું છે. તો એ પાણી આની અંદર આપણે એડ કરી દઈશું. એકવાર ચમચીની મદદથી હળવે હાથેથી આને મિક્સ કરી લેવાનું છે. આટલું પાણી ઇનફ છે. જો એક વાટકી જેટલા સાબુદાણા હોય તો એક વાટકી જેટલું પાણી લેવાનું. હવે ઢાંકી અને 1 કલાક માટે આને સાઈડમાં મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ 1 કલાક જેટલો સમય થઈ ગયો છે. ચાલો જોઈ લે કે સાબુદાણા છે પલળી ગયા છે કે નહીં. તો તમે જોઈ શકો છો જે સાબુદાણા છે પરફેક્ટ રીતે પલળી ગયા છે અને બધું જ પાણી આનું શોષાઈ ગયું છે. એકદમ સોફ્ટ દાણો તૈયાર થયો છે. બસ આપણે આ ટાઈપનો સોફ્ટ દાણો જ જોઈએ છે. જો કડક દાણો હશે તો ખાવાની મજા નહીં આવે. તમે જોઈ શકો છો નીચે પણ બિલકુલ પણ પાણી નથી રહ્યું. તો આ પરફેક્ટ રીતે જે સાબુદાણા છે એ પલળી ગયા છે. હવે ચમચીને સાઈડમાં મૂકી દઈશું અને હાથની મદદથી થોડુંક આ રીતે પ્રેસ કરી દઈશું, કે જેથી થોડાક જે સાબુદાણા છે ક્રશ થઈ જાય. બધા જ સાબુદાણા આપણે ક્રશ નથી કરવાના, કેમ કે જો મોઢામાં થોડાક સાબુદાણા આવશે તો ખાવાની વધારે મજા આવશે. તો મેં હળવે હાથેથી આને મિક્સ કરી લીધું છે. અને વધારે ટેસ્ટી બનાવવા માટે સૌથી પહેલાં આપણે ખાંડ એડ કરીશું. તો નાની ચમચીનો અત્યારે મેં ઉપયોગ કર્યો છે. તો 3 નાની ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું. બહુ વધારે જો ખાંડ પડી જશે તો જે આ સાબુદાણા છે બહુ જ સોફ્ટ થઈ જશે. એટલા માટે બહુ ઓવર ખાંડ એડ નહીં કરતા. 3 ચમચી જેટલી ખાંડ ઇનફ છે. ત્યાર પછી મિત્રો આને બહુ જ સરસ સારો એવો ટેસ્ટ આવે એટલા માટે મેં મિલ્ક પાવડર લીધો છે. જો મિલ્ક પાવડર ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરશો તો પણ જે આ રેસીપી છે બેસ્ટ જ બનવાની છે, એટલી મારી ગેરંટી છે. ફક્ત ખાંડ એડ કરશો તો પણ ચાલશે. તો 3 નાની ચમચી જેટલું મેં આની અંદર મિલ્ક પાવડર એડ કર્યો છે. ચમચીની મદદથી એકવાર આને મિક્સ કરી લઈશું, કે જેથી જે આ સાબુદાણા છે ભાગી ન જાય. ત્યાર પછી આપણે હાથની મદદથી મિક્સ કરીશું. લાસ્ટમાં જે સાબુદાણા છે એને મેં સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે આપણે આની અંદર થોડો રાજગરાનો પાવડર એડ કરીશું. તો સૌથી પહેલાં 2 ચમચી જેટલો મેં આની અંદર રાજગરાનો પાવડર એડ કર્યો છે, મતલબ કે રાજગરાને ક્રશ કરી લીધો છે. હવે સારી રીતે આને મિક્સ કરી લઈશું. જો રાજગરો એડ ન કરવો હોય, આના વગર તમારે તૈયાર કરવી હોય આ રેસીપી, તો તમારે શું કરવાનું, જે પાણીનું પ્રમાણ છે થોડુંક ઓછું રાખવાનું અને આને ફ્રીઝમાં મૂકી દેવાના. સાબુદાણા જ્યારે પલળી જાય ત્યારે ખાંડ એડ આપણે કરીએ છીએ, મિક્સ કરીએ છીએ, ત્યાર પછી તમારે આને ફ્રીઝમાં મૂકી દેવાના. આમ કરવાથી તમારે રાજગરાનો લોટ પણ એડ કરવાની જરૂરિયાત નહીં રહે. બટ ઇન્સ્ટન્ટ રેસીપી બનાવી હોય તો ચોક્કસથી રાજગરાનો લોટ આ રીતે એડ કરજો. આનાથી ટેસ્ટ વધારે સારો લાગશે. હવે સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. થોડો આપણે રાજગરાનો લોટ એડ કરીશું અને આ રીતે આને મિક્સ કરીશું. તો ફ્રેન્ડ્સ આની અંદર ટોટલ 6 ચમચી જેટલો રાજગરાનો લોટ એડ કર્યો છે અને આને સારી રીતે મિક્સ કર્યું છે. તમે આનું ટેક્સચર જોઈ શકો છો. હવે આપણે ચમચીને હટાવી અને હાથની મદદથી એકવાર મિક્સ કરી લઈશું, કે જેથી જે રાજગરો છે એ સાબુદાણા સાથે સારી રીતે મિક્સ થઈ જાય. આનું જે ટેક્સચર છે એ આટલું સોફ્ટ હશે તો ચાલશે, બહુ ઘટ નથી કરવાનું. હવે હાથ ઉપર આપણે થોડુંક ઘી લગાવી લઈશું, કે જેથી આ ચીપકે નહીં. અને ત્યાર પછી થોડોક આ ટાઈપનો ભાગ લઈ લઈશું અને આના સરસ મજાના બોલ્સ આપણે તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ બધા જ બોલ્સ મેં તૈયાર કરી લીધા છે. એક નાની પ્લેટ ભરીને આ બોલ્સ તૈયાર થયા છે. જે આ બોલ છે એનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે. જો તમને રાજગરો પસંદ ન હોય, ઘણા લોકોને એવું પણ હોય કે રાજગરો પસંદ ન હોય તો ફક્ત સાબુદાણાથી પણ તમે તૈયાર કરી શકો છો, તો પણ આ બેસ્ટ લાગશે. હવે આપણે એક કડાઈની અંદર 3 મોટી વાટકી ભરીને દૂધ લઈશું. જો 3 વાટકી જેટલું દૂધ હોય તો આની અંદર એક મોટી વાટકી ભરીને, જે વાટકીની મદદથી
આપણે દૂધ લીધું છે એ વાટકી ભરીને તમારે આની અંદર ખાંડ એડ કરવાની. તો અત્યારે મેં આખી ખાંડનો ઉપયોગ કર્યો છે. જો તમને ઇલાયચીની ફ્લેવર પસંદ હોય તો તમે વાટીને આની અંદર એડ કરી શકો છો. હવે ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે આને મિક્સ કરવાનું છે. ઉભરું નહીં આવે તો પણ ચાલશે, બટ ખાંડ પરફેક્ટ રીતે ઓગળી જાય ત્યાં સુધી આને આપણે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આની અંદર જે ખાંડ છે એ બહુ જ સરસ રીતે ઓગળી ગઈ છે. હવે જે આપણે સાબુદાણાના બોલ્સ તૈયાર કર્યા છે બધા જ બોલ્સ આ રીતે આપણે આની અંદર એડ કરી દઈશું. જો નોનસ્ટિક પેન ના હોય તો તમે કોઈ પણ કડાઈ કે તપેલીની અંદર આ રેસીપી બનાવી શકો છો, તો પણ એ નીચે ચીપકશે નહીં. ફ્રેન્ડ્સ, જ્યારે આ રેસીપી બની ત્યારે ખાધી બધાને બહુ જ સરસ ભાવી આ રેસીપી. અને ત્યાર પછી મેં શું કર્યું, જે રેસીપી થોડીક બચી ગઈ હતી એને ફ્રીઝરમાં મૂકી દીધી અને સરસ મજાનો આઈસ્ક્રીમ બની ગયો આનો. તો તમારે જો આઈસ્ક્રીમ ખાવો હોય તો પણ તમે આને એ રીતે તૈયાર કરી શકો છો. હવે જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખીશું અને ફાસ્ટ ફ્લેમ ઉપર મિત્રો આને મેં 4 થી 5 મિનિટ માટે કૂક કર્યું છે. તો તમે જોઈ શકો છો 4 થી 5 મિનિટ પછી જે આ બોલ છે એની સાઇઝ વધી જતી હોય છે. તમે આ રેસીપી બે રીતે તૈયાર કરી શકો છો. ફક્ત દૂધથી તમારે તૈયાર કરવી હોય તો દૂધ છે એને તમારે થોડુંક ઘટ કરી લેવું અને ત્યાર પછી જે સાબુદાણાના બોલ્સ આપણે તૈયાર કર્યા છે એ એડ કરી દેવા. તો એકદમ સરસ મજાની આની રબડી તૈયાર થશે ફક્ત દૂધથી પણ. તો આની અંદર તમે થોડુંક ઇલાયચીનો ભૂકો એડ કરી દેજો, થોડાક ડ્રાયફ્રૂટ એડ કરી દેજો તો પણ બહુ જ સરસ લાગશે. અત્યારે ફ્રેન્ડ્સ મેં લીધો છે કસ્ટર્ડ પાવડર. જો કોઈ ઉપવાસની અંદર કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ ન કરતું હોય ખાવામાં તો તમે આના વગર પણ મેં કહ્યું એ પ્રમાણે તમે તૈયાર કરી શકો છો. દૂધની થોડીક જાડી તમારી રબડી તૈયાર કરી લેવાની, થોડીક ઘટ થાય ત્યાં સુધી. અને ત્યાર પછી જો તમે બોલ્સ એડ કરી અને 5 મિનિટ માટે કૂક કરશો તો બોલ્સ પણ જે છે એ સરસ મજાના કૂક થઈ જશે અને ઘટ રબડી પણ તૈયાર થઈ જશે. સૌથી પહેલાં મેં એક વાટકી લીધી આના માટે અને ત્યાર પછી વાટકી જેટલો કસ્ટર્ડ પાવડર લીધો છે. હવે થોડું આપણે દૂધ એડ કરીશું અને આને સારી રીતે મિક્સ કરતા રહીશું. તો જરૂર પ્રમાણે આની અંદર તમારે દૂધ એડ કરવાનું. પાવ વાટકી જેટલો કસ્ટર્ડ પાવડર હતો તો તેની સામે મેં પાવ વાટકી જેટલું દૂધ એડ કર્યું છે. સારી રીતે આને મિક્સ કરી અને સરસ મજાની આની પેસ્ટ આપણે તૈયાર કરી લઈશું. તો મેં આની પેસ્ટ તૈયાર કરી લીધી છે. બિલકુલ પણ આની અંદર ગાંઠો નથી, એકદમ પરફેક્ટ રીતે આ પેસ્ટ તૈયાર થઈ છે. જે દૂધ આપણે ઉકાળેલું છે એની અંદર હજુ આપણે દૂધ એડ કરવાનું છે. કેટલું એડ કરવાનું છે એ પણ હું તમને લાસ્ટમાં કહીશ અને કઈ રીતે એડ કરવાનું એ પણ હું તમને કહીશ. તો જ્યારે પણ આપણે આની અંદર કસ્ટર્ડ પાવડર એડ કરીશું ત્યારે આ સરસ મજાનું બહુ જ ઘટ થઈ જશે, તમે જોઈ શકો છો. બટ આનાથી ફ્લેવર બહુ જ સરસ આવે છે એટલા માટે મેં સારા એવા પ્રમાણમાં કસ્ટર્ડ પાવડર લીધો હતો. હવે સારી રીતે આને મિક્સ કરી લઈશું. જે ગેસની ફ્લેમ છે મેં બંધ કરી. તમે જોઈ શકો છો આ આપણે એડ કર્યું તરત જ જે બેટર છે સરસ મજાનું ઘટ થઈ ગયું છે. બટ આપણે આટલું ઘટ નથી રાખવાનું. જ્યારે આપણે આને ઠંડુ કરીશું ત્યારે વધારે પ્રમાણમાં ઘટ થઈ જશે. એટલા માટે ફરીથી આપણે આની અંદર દૂધ એડ કરીશું. તમે દૂધની જગ્યાએ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. બિલકુલ પણ કોઈને આઈડિયા નહીં આવે કે તમે આની અંદર પાણી એડ કર્યું છે, કેમ કે કસ્ટર્ડ પાવડરથી એટલો સરસ મજાનો ટેસ્ટ આવતો હોય છે કે કોઈ આઈડિયા પણ નહીં લગાવી શકે કે તમે આની અંદર પાણી કે દૂધ એડ કર્યું છે. તમે દૂધની જગ્યાએ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. શરૂઆતથી લઈ અંત સુધી દૂધ વગર પણ તમે આ રેસીપી તૈયાર કરી શકો છો. બિલકુલ પણ એ ફીકી નહીં લાગે. તો બસ આ રીતે થોડું આપણે દૂધ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો મેં ફરીથી 1 વાટકી જેટલું આની અંદર દૂધ એડ કર્યું છે. તો સારી રીતે આપણે આને મિક્સ કરી લઈશું. તો સરસ મજાની સાબુદાણાની રબડી બનીને તૈયાર છે. ચાલો હવે આપણે આને સર્વ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, જો તમે ફ્રીઝરમાં મૂકશો કદાચ ઘટ થઈ જાય તો તમારે શું કરવાનું, આની અંદર દૂધ એડ કરી દેવાનું ઠંડુ અને ત્યાર પછી આને મિક્સ કરી લેવાનું. તમે ઉપરથી દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો જો કદાચ ઓછી લાગે તો. દૂધ ન હોય તો ઠંડુ પાણી એડ કરી ખાંડ નાખી મિક્સ કરશો તો પણ આ પાતળું થઈ જશે. નાની બધી જ ટિપ્સ સાથે ફ્રેન્ડ્સ મેં આ તમને રેસીપી શીખવાડી છે. બટ મને ઘટ પસંદ છે એટલા માટે મેં ઘટ રાખ્યું છે. વિડીયો પસંદ આવે તો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ